હાલો ગાઈસ, આવો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગુડ મોર્નિંગ. અને અત્યારના 10 વાગી ગયા. તો આજે આપણે મારા ઘર બતાવું તમને, ગરીબ માણસોનું ઘર. પ્લાસ્ટર વગરનું છે, પણ તમે જોવું તમને મજા આવશે. આ બ્લેક ડેલો અહીંથી સ્ટાર્ટ થાય તે આનો ખૂણો જે પડે ને, ઓલો પીળો ડેલો હોય ત્યાંથી એટલું ઘર છે. પપ્પાએ બનાવ્યું. મારું તો ના કહેવાય, પપ્પાનું કહેવાય. તો કંઈ વાંધો નહીં, આપણે એના દીકરા જ છે. આમ તો કંઈ ઉપાધિ જેવું નથી, રાકેશથી સારું છે. તો કંઈ વાંધો નહીં, તમને આખું રિવ્યૂ બતાવું, જોઈ લેજો તમે. ગાઈસ ડેલો ખોલી નાખ્યો અને જાય અંદર. આપણે તમને આખું ઘર બતાવી દઉં મસ્તીનું. અહીંયા તો કપડાં સુકાય, અને આરી આપણી ગાડી અને સાયકલ બાજુમાં. અને અહીંયા પપ્પા સૂતા. અને આ બે હે ને રૂમ છે. અને આમાં હે ને અત્યારે સ્માર્ટ મીટર આવી ગયું, તો કંઈ વાંધો નહીં. તો આ જો આ એક રૂમમાં તો પ્લાસ્ટર નથી, અને ઉપર ક્યાંય નથી. જો બહુ આમ તો સારું છે, હાયલા રાખે ગરીબ માણસોને કરે. નીચે ધાબો પણ સારો નથી, કંઈ વાંધો નહીં. આમ જો અહીંયા આપણે વ્લોગ બનાવીએ, અને આજ આપણું સેટઅપ છે ને, આજ છે જે છે આપણી પાસે. આ પહેલો રૂમ હતો અને આ બીજો રૂમ. તો અહીંયા નીચે આપણે બધા હોઈએ. અને આમાં એકમાં પ્લાસ્ટર છે, અને એમાં જો પ્લાસ્ટર કર્યું ને પછી પૈસા નતા વૈધા ને, પછી ડાયરેક્ટ આવા શેડા લગાડવા પડ્યા. એકચ્યુઅલીમાં ઇલેક્ટ્રિકના હે ને પૈસા નતા. અને આ ટીવી કંઈક મન થાય તો જોઈએ, બાકી કંઈ ઉપાધિ જેવું નથી. અને આ ઢીંગલો અને આ પંખો છે, બહુ જૂનો છે. આ એક રૂમમાં હે ને માંડ પ્લાસ્ટર કર્યું આપણે, તો કંઈ વાંધો નહીં. અને ઓલો હે ને દાદાનો ફોટો હે, તો ગુજરી ગયા. જોઈ શકો, બહુ મસ્ત સારું છે ભાઈ, આવું ગરીબ માણસોનું ઘર. અને આ રહોડું છે અહીંથી અંદર. અને આ ઓહરી છે, ઓહરીમાં અત્યારે પતરા છે, તો કંઈ વાંધો નહીં, બરાબર છે જેવું હોય એવું. આવું છે નાના માણસનું ઘર. તો હાયલા રાખે એવું કંઈ ના હોય. આપણે ભવિષ્યમાં બનાવ્યું, તો ભવિષ્યની હજી વાર છે, કંઈ વાંધો નહીં. ચાલો. Soundtrack of the streets with that funkin' reach. Got my shades on, keeping it classy, not fast. Rolling like a 79. We're built to outlast. Hey yo, West Coast, let's groove. એને મીડી ઉપર લાકડાનો સ્ટોક કરીને રાખ્યો આપણે. તો ઓલા ગેસના બાટલા ના હોય ને, તો આ સ્ટોકમાં વાંધો ના આવે આપણે, હું એટલે. ઉપરથી વિડીયો બતાવવા માટે તો હું પાડોશીની મીડી ઉપર ચડ્યો અત્યારે. તો જો અહીંયા આપણું ઘર છે, અને અહીંયા મીડી ઉપર ચડ્યો. તો સારું કહેવાય, આપણા પાડોશી આપણે ચડવા દઈ, તો કંઈ વાંધો નહીં. આ જો આપણી છે ને એક ન્યૂ મેમ્બર છે, મીંદડી બ્લેક કલરની. એ સમજતી નથી એકચ્યુઅલીમાં મારો અવાજ. આ છે એકચ્યુઅલીમાં આપણું ઘરનું રસોડું. અને ગેસનો બાટલો તો પૂરો થઈ ગયો આપણો ઈ. અને તો કંઈ વાંધો નહીં, આપણે ચૂલે રાંધીએ. ચૂલો બહાર પડ્યો, આપણે વ્લોગમાં જોયો હશે. તો આવું છે ગરીબ માણસોનું ઘર. તો કમેન્ટમાં બતાવજો તમને ઘર તા સારું નહીં જ લાગ્યું હોય, કારણ કે પ્લાસ્ટર વગરનું છે, પડવું છે. તો કંઈ વાંધો નહીં, જેવું લાગ્યું એવું કમેન્ટમાં બતાવજો. અને અત્યારે મારે કંઈ કામ નથી, તો હું ઘડીક વાર બેઠો. વિડીયો થોડોક એડિટિંગ તો આવડતું નથી, થોડું ઘણું જે આવડે એ આપણે પ્રમાણે નાખી દઈએ. તો કંઈ વાંધો નહીં. તો હે ને હું સાયકલ નીકળી અહીંયા ક્રિકેટ રમવા હાટું. તો દોસ્તારનો ડાયરેક્ટ ફોન આવ્યો હોય કે ભાઈ આવતો રહે ક્રિકેટ રમવા. મેં તો હાલો કંઈ ના કરવું, એ ના કરતા તો આજ સારું રમી લઈએ. મને તો કે આવડતું તા નથી, જોઈએ આપણે શું થાય, લઈ કે નહીં પેલા એ જોવું જોઈએ. કારણ કે એ લોકોને તો ભાઈ બધાને એવી છે, બધાને રમતા સારું આવડે. આપણે એટલું બધું કંઈ આવડતું નથી, તો કંઈ વાંધો નહીં, જોઈએ આપણે ટીમમાં કંઈ લઈ કે નહીં. પછી લીધો નહીં, તો ટીમમાં કંઈ વાંધો નહીં, આપણે જોઈએ સેટેથી ઊભીને. એ કે તમને રમતા ના આવડે જયદીપ, તો મેં કીધું તો કંઈ વાંધો નહીં ભાઈ,
તો હું સાનો મુનો ઊભો રહી જાઉં સાઈડમાં, અહીંથી બેઠો બેઠો જોવા બધાય રમે. કંઈ વાંધો નહીં. હવે બીજું કામ આપણે પ્રોફેશનલ નથી ને આપણું, એ કહેવાય રમતા જ આવડે ક્રિકેટ તો આપણે લઈ, બાકી તો કોણ લઈ યાર આમાં. તો કંઈ વાંધો નહીં, બીજું તો શું યાર આમાં. વાહે ને બધા મોટા મોટા છોકરાઓ રમે, અને અહીંયા આપણી બચ્ચા પાર્ટીએ મને લઈ લીધો કે 1 મિનિટ કે જયદીપભાઈ અમારા ભેગા આવતો રહ્યો રમવા. મેં તો કંઈ વાંધો નહીં. તો મને આમ જો છોકરા રમાડે, ઓલા આમ ગધેડાવ નથી રમાડતા મને, તો આમ જો છોકરા રમાડે, એમ જો આમ જો છોકરા જોઈ. તો યાર છોકરાઓ તો સારું રમે, મારા કરતાં પણ સારું રમેશ, તો કંઈ વાંધો નહીં. હવે આમાં મને તો રમતા આવડતું નથી, જોઈએ રમાડવાનું, 1 બોલ રમવો ખાલી મારે તા. તો કઈ છોકરાઓએ મને કીધું કે કંઈ વાંધો નહીં જયદીપભાઈ તમે રમો 1 બોલ, તો આપણે રમવા જઈએ. જોઈજો તમે આમાં કેવું રમવું. Toes dug in the sand with that baseline grooving. Life feels so grand. Ayo, West Coast, where the sun. સમજો છોકરાઓ 1 બોલ રમ્યો તો એમાંય ઓલો થઈ ગયો, તો રમતા તો આપણે આવડતું નથી, તો કંઈ વાંધો નહીં. હવે આમાં છોકરાએ હસતા હતા મારી ઉપર, એમની જિંદગી હશે તો છોકરાઓનો ગાવ વાગશે, છોકરાએ ભલે નહીં હશે. એમને ખાલી જોવા આવ્યો હતો, તો મારી પાસે આ લોકો આમ જાવ દડો લેવા મોકલાયો મને વાથી સેટ, તો કંઈ વાંધો નહીં આપણે દડો લઈ લઈએ, કારણ કે મદદ કરી દઈએ. આમ જો દડો લેવા હાટો ઘરે મને હેને વાથી ખાલી મોકલો, હું તો ખાલી જોવા આવ્યો હતો, તો અહીંયા હવાય નહીં આપણે, તો કંઈ વાંધો નહીં. અત્યારે આગળના વ્લોગમાં તમે જોયો મેં 1 દડો રમ્યો માંડ હેરખોથી, એમાંય કેચ આઉટ થઈ ગયો. એકચ્યુઅલીમાં રમતા નથી આવડતું, 2-3 દડા તો એમને ખાલી વયા ગયા, પણ દોસ્તારે હેરખું શૂટ ના કરી દીધું, તો કંઈ વાંધો નહીં. હવે ક્રિકેટ તો રમ્યું આપણે એવું ફેરખું, તો થઈ ગયો 7 વાગી ગયા, તો હવે જઈએ આપણે ઘરે, કારણ કે મમ્મીને કીધા વગરનો આવ્યો તો હું, તો કંઈ વાંધો નહીં, જઈએ આપણે ઘરે અત્યારે. અત્યારે હેને વ્લોગ બધો કમ્પ્લીટ કરી લીધો, અને તો હવે આપણે એડિટિંગ કરી નાખ્યું, તો હવે આપણે અપલોડ કરી નાખીએ યુટ્યુબ ઉપર. તો મળ્યા આપણે નવા વ્લોગમાં કાલે. આઈ હોપ કે આપ સબકો તમને બધાને સારો જ લાગ્યો હશે વ્લોગ, તો લાઈક કરી દીજો, ને મારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. તો મળ્યા કાલના વ્લોગમાં.